ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્ય સમાચારોની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈ નવ ધાનેરા વિધાનસભા અંતર્ગત ધાનેરા અને દાંતીવાડા તાલુકાના પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરોની પ્રથમ મીટિંગ યોજાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર 800 થી વધારે લોકસભાની ચૂંટણીમાં બૂથ પર કામ કરનાર ઓફિસરોની મીટિંગ યોજાઈ। ધાનેરા એસડીએમ કચેરી તથા મામલતદાર તાલુકા પંચાયત ટીપીઓ નગરપાલિકાનો સ્ટાફ ईवीएम અને વીવીપેટની તમામ પ્રકારની માહિતી આપવામાં આવી। ટ્રેનરો દ્વારા તમામ પ્રકારની સમજણ આપવામાં આવી હતી અને આ તમામને ધાનેરા નાયબ કલેક્ટરે તાલીમ લઈને સમજણ આપી હતી। ધાનેરામાં આવેલ મોડેલ સ્કૂલમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તાલીમ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારનું સુંદર આયોજન પણ કરાયું હતું। લોકસભા ચૂંટણી 2024 બનાસકાંઠા પીસીના સંદર્ભમાં આજે અમે ધાનેરા નવ વિધાનસભા ખાતે પ્રથમ તાલીમનું આયોજન કરેલું છે। જ્યારે 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું જાહેર થવાનું છે, તો એની પૂર્વ તૈયારી રૂપે આજે અમે ધાનેરામાં ચૂંટણી ફરજ બજાવતા તમામ કર્મચારીઓની પ્રથમ તાલીમનું અમે આયોજન કરી રહ્યું છે। લગભગ બધા જ કર્મચારીઓ ફરજમાં હાજર રહેલ છે અને અત્યારે એમની પ્રિસાઇડિંગ ઓફિસરની ટ્રેનિંગ ચાલી રહી છે મોડેલ સ્કૂલ ખાતે। કયા પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે? ચૂંટણીમાં કયા પ્રકારનું કામ કરવાનું છે, જેને લઈને સંદર્ભમાં આ તાલીમ જે દર વખતે ચૂંટણી કામગીરી કરે છે એ જ પ્રકારની કામગીરી છે। આ વખતે ખાસ કરીને પોસ્ટલ બેલેટના સંદર્ભમાં જે કર્મચારીઓ પોતાને મતદાન કરવાનું છે એના સંદર્ભમાં અમે ખાસ એમને તાલીમ આપી રહ્યા છીએ કે એ પોતે પોતાનું મતદાન કેવી રીતે કરશે, નંબર 1, અને નંબર 2 એ ચૂંટણી ફરજના દિવસે કઈ રીતે ફરજો બજાવશે। એટલે એની પ્રિસાઇડિંગ ઓફિસર હોય, પોલિંગ 1 ઓફિસર હોય, ફિમેલ પોલિંગ ઓફિસર હોય, તો પોલ ડે પહેલાંની એમની તૈયારી શું હોવી જોઈએ, પોલ ડેના દિવસે એમની કામગીરી શું હશે અને પોલ પત્યા પછીની એમની કામગીરી શું હશે, આ તમામ કામગીરીની વિશે અમે એમને માહિતગાર કરીએ છીએ। ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાના 3 ડેમોનું પાણી 15% ઓસર્યું છે। દાંતીવાડા, સેપુ અને મુક્તેશ્વર ડેમના પાણીમાં ઘટાડો થયો છે। જો કે ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે નહીં, જ્યારે 3 ડેમોમાં પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, એટલે સિંચાઈનું પાણી ન મળવાની વાતને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો। રાજસ્થાનમાં, ઉપરવાસમાં અને બનાસકાંઠામાં સારો વરસાદ થવાના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા, સેપુ અને મુક્તેશ્વર ડેમ ભરાયા હતા। સેપુ ડેમમાં ચોમાસાનું 33% પાણી આવ્યું હતું, મુક્તેશ્વરમાં 73% પાણી, જ્યારે દાંતીવાડા ડેમમાં 100% પાણી સાથે ડેમ ભરાયો હતો। જો કે ઉનાળાની શરૂઆતમાં પરિસ્થિતિ એ થઈ છે કે સેપુ ડેમમાં 16.90% પાણી બચ્યું છે અને મુક્તેશ્વરમાં 26% પાણી બચ્યું છે, જ્યારે દાંતીવાડા ડેમમાં 40% પાણી બચ્યું છે। જો કે છેલ્લા 6 મહિનામાં ડેમનું પાણી જમીનમાં ઉતરવાની સાથે ડેમની સપાટીઓમાં ઘટાડો થયો છે, ત્યારે દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાંથી શિયાળુ પાક માટે 5 વાર પાણી આપવામાં આવ્યું છે, જે ખેડૂતોને કામે લાગ્યું હતું। જો કે દાંતીવાડા, સેપુ અને મુક્તેશ્વર ડેમમાં અત્યારે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। દાંતીવાડા ડેમમાં 2 વર્ષ પીવાનું પાણી ચાલે એટલો જથ્થો છે, જ્યારે મુક્તેશ્વરમાં 6 માસ પીવાનું પાણી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે। જો કે ઉનાળાની શરૂઆતમાં દાંતીવાડા, સેપુ અને મુક્તેશ્વરમાં પાણીનો ઘટાડો થતા હવે ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી ખેતી માટે નહીં મળે અને તેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। જો કે શિયાળાની સિઝનમાં મુક્તેશ્વર અને દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ પાણીમાં ઘટાડો થતા ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી નહીં મળી શકે। મુક્તેશ્વર ડેમમાંથી 32 ગામડા અને સિદ્ધપુર શહેરને પાણી પૂરું પડે છે, જ્યારે સેપુ ડેમમાંથી દાંતીવાડા, પાંથાવાડા ઉપરાંત ધાનેરા શહેરને પણ પીવાનું પાણી પૂરું પડે છે, જ્યારે દાંતીવાડા ડેમમાંથી ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના ગામોને પીવાનું પાણી પૂરું પડે છે, ત્યારે દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પીવાનું પાણીનો જથ્થો રિઝર્વ રખાશે। સિંચાઈમાં અમારે હાલ પાણીની વ્યવસ્થા લગભગ કેનાલ ઉપર વધારે આધારિત છે, બરાબર। સીપુનું પાણી આવે છે પિયત માટે, જો સીપુનું પાણી બંધ થઈ જાય તો બાજરી લગભગ વાવેતર ના થાય। અમુક જગ્યાએ બોરની વ્યવસ્થા છે પણ તળ બહુ ઊંડો છે, પાણી ઓછું છે, ઢોરોને ઘાસચારો ઓવરાય એટલું જ પાણી છે, એટલે બાજરીનું વાવેતર લગભગ ના થાય। એટલે અમારી માંગ એવી છે કે સીપુનું પાણી ખેડૂતોને મળી રહે અને કેનાલ ચાલુ રહે એવી અમારી માંગ છે, બરાબર। ઉનાળામાં પાણી જો કેનાલનું બંધ થાય તો પશુપાલન અને સિંચાઈ બંને પાણી નથી અને તળ બહુ ઊંડા છે, 1000 ફૂટની તળ છે અને પાણી આવે એ કડક પાણી છે, એટલે જમીન ઉપજ આપતી નથી। અને સિંચાઈનું પાણી બંધ થાય તો ઘાસ ચારવાનો બીજો પ્રશ્ન છે। પશુપાલન માટે અમે બધું છે અને ખેતીનો લાભ ઉપજ મળતી નથી પાણી વગર। પશુપાલનને પૂરતું પાણી ન મળે તો પછી અમારે દૂધે ડેરી કેવી રીતે ભરાવાનું, અને એમાં અમે પરમીભાઈ સાહેબની વિનંતી કરે છે કે પાણી ચાલુ રખાવે।
ભૂરાભાઈ પટેલ. આપણે ગત ચોમાસા દરમિયાન સારા એવા પ્રમાણમાં ડેમ ભરાયો હતો. એના કારણે આપણે શિયાળામાં સિંચાઈ માટે કુલ 5 પાણનું આયોજન કરેલું હતું અને 5 પાણ પૂરા થયા અને અત્યારે ડેમમાં કુલ 26% આપણે પાણીનો જથ્થો છે. તો ડેમમાં 26%ના જથ્થાને ધ્યાનમાં લેતા કુલ 2024 સુધી અંતમાં 31/12/2024 સુધીમાં આપણે પીવાના પાણી માટે આવશ્યક પાણી છે. ઉનાળામાં સિંચાઈનું પાણી ખેડૂતો મળી શકે એવી સ્થિતિ છે અત્યારે? ના, ઉનાળામાં પાણી નહીં મળી શકે ખેડૂતોને. અચ્છા, કેટલા ગામડાઓને પીવાનું પાણી પૂરું પડાય છે? વડગામ તાલુકાના કુલ 31 અને સિદ્ધપુર સિટી અને સિદ્ધપુરના આજુબાજુના ગામડા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત થતા વિદ્યાર્થીઓ ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા. ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી અદ્યતન સુવિધાઓવાળી સ્કૂલો બનાવવાની મસમોટી જાહેરાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં આવેલી શાળાઓ સુવિધાઓ ઝંખી રહી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને બાળકો શાળાના ઓરડાઓનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે. સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મસમોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્કૂલ પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડો સાથે શિક્ષણ મળે તેવા તાઇફાઓ દરેક શાળાઓમાં નેતાઓ અને સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે, ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળા શિક્ષણના ઠેકેદારોની પોલ ખોલી રહી છે. કમાલપુરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે શાળામાં આવેલા 20 ઓરડાઓમાંથી 13 ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત થતા તેને તાળું મારી બંધ કરી દેવાયા છે, જેને લઈને બાળકો માટે વધુ ઓરડાઓ ન હોય બાકીના 7 ઓરડાઓમાં 2 પાળીમાં સ્કૂલ ચલાવવામાં આવી રહી છે, જેમાં સવારે 7 થી 12 વાગ્યાની પાળીમાં ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ તેમજ બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જોકે જે 7 ઓરડાઓમાં માસૂમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે તમામ ઓરડાઓની પણ છતો જર્જરિત થઈ ગઈ છે, જેથી છત ઉપરથી પોપડા ખરી રહ્યા છે, જેને લઈને અભ્યાસ કરતા માસૂમ બાળકો ડરીને ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. કમાલપુરા પ્રાથમિક શાળાના 13 ઓરડાઓ ડેમેજ થયા હોવાથી ગમે ત્યારે પડી જાય તેમ હોવાથી સ્કૂલના શિક્ષકો દ્વારા કોઈ બાળક રૂમમાં જાય નહીં તે માટે ઓરડાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. તો બાકીના 7 ઓરડાઓમાં સ્કૂલમાં 500 બાળકો ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈને ગમે ત્યારે છતના પોપડા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પડે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે અને કોઈ માસૂમ બાળકનો જીવ જાય તો તેની જવાબદારી કોની તેવા સવાલો વચ્ચે શાળાઓની બદતર હાલતને નજરઅંદાજ કરીને શાળાના આચાર્ય ઓરડાઓની મરામત કરવા આગળ રજૂઆત કરી હોવાનું કહીને પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે. એક બાજુ જિલ્લા મથક પાલનપુરના 500 વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે, તો શાળાના ઓરડાઓનું સમારકામ કરવાની અનેકો રજૂઆત થયા બાદ શિક્ષણ વિભાગ સાંભળતું નથી, તો બીજી બાજુ મજબૂરીવશ માસૂમ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કમાલપુરા પ્રાથમિક સ્કૂલના બાળકોની વેદના શિક્ષણ વિભાગ ક્યારે સાંભળશે તે તો હવે આવનાર સમય જ બતાવશે. બ્રાન્ચ શાળા નંબર 3 કમાલપુરા પાલનપુરમાં 20 વર્ગખંડો છે, એ પૈકી 13 વર્ગખંડો જે જર્જરિત થતા એને ડેમેજ જાહેર કરેલા છે અને વર્ક ઓર્ડર આવે એને પાડી દેવાના છે. અને બાકીના જે 7 ઓરડા છે એ 7 ઓરડા પણ થોડા વીક છે, પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એવી પરિસ્થિતિ થોડી છે, એટલે અત્યારે બેસાડીએ છીએ. અને જે પોપડા પડે એવા હોય છે એને અમે સવારે ચેક કરી લઈએ છીએ, જે પડે એવા હોય એને પાડી દઈએ છીએ અને ત્યારબાદ બાળકોને બેસાડીએ છીએ. બીજું કે એ બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની છે. અમારે એસએમસીની અંદર આનો ઠરાવ થઈ ગયેલો છે, એ દરખાસ્ત કરી અને બાકીના ઓરડા પાડવા માટે પણ મંજૂરી માગવાના છીએ. દિયોદરના દ્રાંડવડા ગામની સીમમાં માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. પ્રાપ્ત માહિતી અનુસાર મીઠાથી ભીમ બોરડીને જોડતી માઇનોર કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હોય તેવી માહિતી સપાટી પર આવી છે.
ગાબડું પડતા બાજરી, એરંડા અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કહી શકાય કે 3 વીઘામાં બાજરીના પાકનું વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા પાક ધોવાયો. હલકી ગુણવત્તાના કામો અને કેનાલમાં વધુ પડતું પાણી છોડાતા કેનાલ તૂટ્યા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન દ્વારા પાલનપુર તાલુકામાં ચૂંટણી પ્રચારના કરાયા શ્રી ગણેશ. ચૂંટણી પ્રચાર દરમિયાન મલાણા ગામે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા. બનાસકાંઠામાં 70% લોકોએ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ લીધો છે. અહીંયા હું ઉમેદવાર નહીં, અહીંયા સભામાં બેઠેલ તમામ ભાજપના તમે ઉમેદવાર છો. મારું સપનું છે મારું બનાસકાંઠા, મારું હરિયાળું બનાસકાંઠા, તેમ રેખાબેને જણાવ્યું. જિલ્લામાં જે કોઈ પાણીના પ્રશ્નો હશે તેનું હું સોલ્યુશન લાવીશ, તેમ વધુમાં રેખાબેન ચૌધરીએ ઉમેર્યું હતું. આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠાની સેવા કરવાની મને તક આપી છે. એ બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મોદી સાહેબે આપણા હરિભાઈ ચૌધરી સાહેબે કીધું એ રીતે કે છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા છે. અને મહંત સાહેબે કીધું એ રીતે રામ મંદિરનો 500 વર્ષ પછી પ્રતિષ્ઠા કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટી તો ધર્મને વરેલી પાર્ટી છે અને ગૌ માતાના રક્ષણ માટે નિમાયેલી પાર્ટી છે. એમના નેતૃત્વમાં, મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ દેશના દરેક નાગરિકને મળી રહ્યો છે અને દેશ વિકાસની હરણફાળે આગળ વધી રહ્યો છે. સૌથી મોટી યોજના હોય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના, જેનો અહીંયા બેઠેલ લગભગ 70% લોકોના પરિવાર સંબંધીઓ લાભ લીધો છે અને એનાથી બીમાર વ્યક્તિની સારવાર સારી રીતે થઈ શકી હશે. હું તો માત્ર પ્રતિક જ છું. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ, કાર્યકર્તાઓ, વડીલો, ભાઈઓ બધા તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજવાનું છે. અને આપણા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ સાહેબના ટૂંક સમયમાં નેતૃત્વમાં જે એમણે વિકાસના કામો કર્યા છે એમાં હજી આગળ વધે બનાસકાંઠા, પાલનપુર, એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને એમાં હું સહયોગી રહીશ. મારું સપનું છે હરિયાળું બનાસકાંઠા, મારું બનાસકાંઠા, હરિયાળું બનાસકાંઠા. એટલે જે પણ પાણીના પ્રશ્નો હશે એનો ઉકેલ લાવવા માટે હું બનાસની દીકરી તરીકે તમારા જોડે ખડે પગે જરૂરથી ઊભી રહીશ અને બનાસકાંઠાને હરિયાળું બનાવવાના પ્રયત્નો મારા જરૂરથી રહેશે. બીજી એક વાત, આપણા નજીકમાં મહેસાણામાં મારુતિનો પ્રોજેક્ટ આવ્યો, જેનાથી ત્યાંના લોકોની રોજગારી વધી છે. એટલે મારા પણ કેન્દ્ર સરકાર અંતર્ગત જે પણ પ્રોજેક્ટો લાવવાના થતા હશે, મારુતિનો પ્રોજેક્ટ છે, એ રીતે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ, જેનાથી ઉદ્યોગોમાં હાઇડ્રોજનની જે જરૂરિયાત છે પૂરી પડે, આ પ્રકારના પ્રોજેક્ટો હું લાવવામાં જરૂરથી પ્રયત્નશીલ રહીશ. અને એના કારણે શું થશે, આપણા બનાસકાંઠાના યુવાનોની રોજગારીની તકો, નોકરીઓની તકોમાં ખૂબ વધારો થશે. કારોબારી બેઠક યોજાઈ. લોકસભાની ચૂંટણીમાં તાલુકા મથકોના બૂથ મજબૂત કરવા કાર્યકર્તાઓને આહવાન કરાયું. ત્યારે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ સહકારી માળખાનો દુરુપયોગ થતો હોવાને ગંભીર આક્ષેપ લગાવ્યો. કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ જોવા મળ્યા. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર પણ શરૂ છે. ત્યારે ધાનેરા ખાતે કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.
જો કે કાર્યકર્તાઓને બૂથ મજબૂત કરી મતદારોને બૂથ સુધી લાવવા માટે આહવાન કર્યું તો સાથે સાથે 15મી તારીખે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ફોર્મ ભરવાને લઈને આમંત્રણ પણ કાર્યકર્તાઓને આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા આવવા હાકલ કરાઈ હતી। સાથે સાથે ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી અને જૂથ બોલવામાં મહાવીર ભાજપ સરકારને જૂઠાઓના સરદાર કહી દીધા હતા અને સહકારી માળખા ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। મેન્ડેટ સિસ્ટમ પર પણ ગેનીબેન ઠાકોરે સવાલ ઉભા કર્યા। જો કે હાલ સરકારી માળખાનો પણ ચૂંટણીમાં ઉપયોગ થતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ચાલુ છું। મારે લોકસભા ચૂંટણી અત્યારે લડવાની પણ ઉતાવળ નથી, પણ જ્યારે કોઈ પરિવાર હોય, પાર્ટી હોય કે એના સમયને સંજોગો હોય અને મારે પોતાને સંસદ થવા માટે પાટણથી પણ આમંત્રણ હતું કે બેન તમે પાટણ લોકસભા લડો અને એકદમ સારામાં સારી સીટ ગુજરાતમાં 4 ધારાસભ્યો પાટણ લોકસભાના છે અને એનું કુલ ગણિત કરવા જોઈએ તો માત્ર 400 વોટેજ કે લોકસભા માઈનસ છે। આપણે વિધાનસભાનું ગણિત કરવા જોઈએ તો બનાસકાંઠા લોકસભા એ 2.5 લાખ માઈનસ હાથે છે। આજે ધારો કે આપણા 2 ધારાસભ્યો દાતા અને ભાવને બાદ કરતા દિયોદરની અંદર માઈનસ, તમારું ધાનેરા 30 થી માઈનસ, 30 થી વધારે, થરાદ માઈનસ, ડીસા માઈનસ, એક ભાવ અને દાતા 2 વિધાનસભા આપણી પ્લસ। ત્યારે આમ આદમી પાર્ટીના બધા જ હોદ્દેદારો આજે આપણી વચ્ચે છે। રાજ્યમાં આવે ને જાય આ એક લોકશાહીનો ભાગ છે અને એના માટે આગેવાનો પોતપોતાની વાત પણ કરે। આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની નથી, આ ચૂંટણી કોઈ સમાજ માટેની નથી, આ ચૂંટણી બનાસકાંઠાની અસ્મિતા અને બનાસકાંઠાને આઝાદી મેળવવા માટેની આ ચૂંટણી છે। એટલા માટે પૂરી તાકાતથી બનાસકાંઠો જિલ્લો આઝાદ થાય અને બનાસકાંઠામાં અમારા વડીલોએ ખૂબ મોટી પ્રેરણા તમામ સમાજના આગેવાનોએ અમને વિરાસત એવી આપી છે કે બેટા સંઘર્ષ કરજો, મજૂરી કરજો, મરી પીટજો, વિચારધારા સાથે રહેજો, પણ એક બહારના કોઈ તમારા માટે હાવી થઈ જાય ને ત્યારે આમ આપણે અંદરો પરિવારમાં કે એનામાં નાના મોટી કોઈ વૈચારિક સાથે કે મતભેદ હોય, પણ તમે જો કોઈ નાના સમૂહ હોય, કોઈ નાના સમૂહ જ્યારે બહારનો ખતરો આવે ને ત્યારે બધા એક થઈ જાય। ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કે આ ચૂંટણી કે આ બનાસકાંઠા જિલ્લાની નથી, ભાજપ કોંગ્રેસની નથી, આ ચૂંટણી એ સીધી વિચારધારા સાથે ને એમાં પણ બહારના લોકો આપણને આઈને પાનમાં લેતા હોય ત્યારે આપણે બધાએ એક સાથે કારોબારી બેઠકનું આયોજન કરવામાં હતું। કાર્યકર્તાઓને શું ચર્ચા થઈ, ખાસ કરીને બેઠકમાં શું નિર્ણય લેવાયો? આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે વિસ્તૃત કારોબારી એમાં લોકસભાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇઝ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય, એનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે। બીજું કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। એ પશુપાલકોની પરસેવાની કમાણી છે। એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા। પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે
પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. ઠીક છે, એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક. અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય, અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી. અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી. આ લડાઈ વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે. અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો, તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. એમનું મનોબળ કાયમી ટકી રહે, એક ખુલ્લી તાકાતથી નીચે સુધી લોકો પહોંચે, મતદાનનું પ્લાનિંગ કરે, બુથ એજન્ટ સુધી પહોંચે, એ માટે આજે અમે સલાહ સૂચન ધાનેરા તાલુકો પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. અગાઉના ધારાસભ્યએ પણ પાણીને લઈને ધાનેરાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી અને રેલી નીકાળવાની વાત કરી હતી, પણ તે સફળ નથી થઈ. તો આપ કેટલો વાયદો કરી શકો છો? ધાનેરાની જનતાને, ખેડૂતોને હું એટલો ચોક્કસ વાયદો અને એક બેન તરીકે, ખેડૂત તરીકે મારે ખાતરી આપવાની થાય કે ખેડૂતોને પાણી નથી મળતું, સમગ્ર ધાનેરા તાલુકાને નથી મળતું. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને. કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને, પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને. અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ક્યાંક સંઘર્ષ કરવાનો હોય, ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાળમાં મા પીરસનાર હોય અને ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય. અને મારા હંમેશા જ્યારે પણ મેં લોકો માટે લડી, એ માત્ર લડવા ખાતર કે કૃત્રિમને પણ દિલથી મેં લડી. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના મારા પૂરા પ્રયત્નો. QR કોડ આપે જે વાયરલ થઈ રહ્યો છે અને એમાં ડિપોઝિટ ભરવા માટે પૈસાની પણ વાત થઈ છે, શું છે? બનાસની બેન, જ્ઞાની બેન સૂત્ર જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન, અમે તમને તન, મન ને ધન, નોટ ને વોટ બંને આપવાના છે. ત્યારે મેં એને એ રૂપે દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી, પણ સમગ્ર જિલ્લાના લોકો, જિલ્લાના યુવાનો 11,000 રૂપિયા પોતાની રીતે ફોનપે કરે અને એ પણ એક એન્ટ્રી બોલે કે બેન પાસે આટલા જ પૈસા આવેલા છે. કાલે બપોરે કોઈ એવા આક્ષેપો ન કરે કે એમને લોકો પાસેથી કઈ રીતે પૈસા લીધા. એટલે માત્ર એમની ઈચ્છા પ્રમાણે 11 રૂપિયા ફોનપે કરી અને ડિપોઝિટની તમામ સમાજના લોકોની મળે એટલા પૂરતી જવાબ છે. બેન, જો વાત કરવામાં આવતો 15મી તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે, કેટલા લોકો સાથે આ ફોર્મ ભરાશે, કેવો માહોલ? એ 15 તારીખે આપ કવરેજમાં હશો, તે દિવસે ખબર પડશે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી. માણસા ગામના વતની વિનોદભાઈ વાપારાણી ડીસા તાલુકાના ભીલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની હિનાબેન વાપારાણી સાથે બાઇક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા, જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી. જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતા પરિવાર પર માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના કાંઠ ગામ પાસે સલાટ સમાજના પરિવારો રોજબરોજ જાહેરમાં અપશબ્દો બોલી મારામારી કરતા હોવાની ઘટનાઓથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા. ત્યારે ગ્રામજનોએ એકઠા થઈ તમામ સલાટ પરિવારને 2 દિવસમાં જગ્યા ખાલી કરવાની ચીમકી આપી. ડીસા તાલુકાના કાંઠ ગામના લોકો છેલ્લા 10 દિવસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અહીં ગામ પાસે સલાટ સમાજના 15 થી 20 જેટલા પરિવારો આવીને રહે છે, પરંતુ જ્યાંથી તેઓ આવીને રહે છે ત્યાંથી રોજ જાહેરમાં અપશબ્દો બોલી ઝઘડાઓ કરે છે,
જાહેરમાં મારામારી કરતા આજુબાજુમાં રહેતા લોકો હવે પરેશાન થઈ ગયા છે, જેના કારણે ગ્રામજનોએ મંદિર ખાતે એકઠા થઈ જાહેરમાં અરાજકતા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રોજબરોજ 8 થી 10 જેટલા પરિવારો જાહેરમાં અપશબ્દો બોલી ધમાલ મચાવી અરાજકતા ફેલાવતા આજુબાજુમાં રહેતા લોકો અને ગામના આગેવાનોએ સાથે મળીને આનો ઉકેલ લાવવા ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ગામના આગેવાનોએ આ તમામ પરિવારોને 2 દિવસમાં જગ્યા છોડવા અંગેનો નિર્ણય લીધો છે અને જો તેમ છતાં પણ આ લોકો જગ્યા ન છોડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું. હું અવશ્ય મતદાન કરીશ અંતર્ગત સંકલ્પ અભિયાન સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓ વાલીઓને મતદાન કરવા માટે લેવડાવી રહ્યા છે સંકલ્પ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ગુજરાતમાં તારીખ 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 6.5 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને અચૂક મતદાન માટે હું અવશ્ય મતદાન કરીશ સંકલ્પ લેવડાવી સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા. ટીપ અંતર્ગત જિલ્લામાં 50% ઓછું મતદાન ધરાવતા 52 બૂથ ઉપર અને પુરુષ કરતાં સ્ત્રી મતદાન 10% કરતાં ઓછું હોય તેવા 565 બૂથ ઉપર ગામની મહિલાઓને SHG ગ્રુપની મહિલાઓ, આંગણવાડી કાર્યકરો, શિક્ષિકાઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરી, બાઇક રેલી, જાહેર સ્થળો પર બેનર, પોસ્ટર દ્વારા, નગરપાલિકાની ગાર્બેજ વાનમાં, ઓડિયો દ્વારા તેમજ મોટા માર્ટ અને શોપિંગ મોલમાં આપવામાં આવતા બિલો ઉપર મતદાન અંગેના ટૂંકા સંદેશ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના મત વિસ્તારોમાં યુવા મતદારો અને અન્ય નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવાનો છે. બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ દિવસે ને દિવસે પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે. ત્યારે લાખણી તાલુકાના મોટા ભાગના ગામમાં પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. સરહદી બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની બૂંદ બૂંદ માટે વલખા મારી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં છેલ્લા 5 વર્ષથી પાણી માટે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. જ્યાં લાખણી તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ જાણતા અહીં પાણીની વિકટ સમસ્યા સામે આવી. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 5 વર્ષથી પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, જેના કારણે હાલમાં ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. મોટા ભાગે ખેડૂત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી ખેડૂતો અને પશુપાલકોની પાણી વગર કફોડી હાલત બની છે. હાલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા લાખણી ગામના મોટા ભાગના ખેતરો વાવેતર કર્યા વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે. લાખણી વિસ્તારના ખેડૂતોએ અનેકવાર પાણી માટે વહીવટી તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ પાણી પહોંચ્યું નથી, જેના કારણે હાલમાં મોટા ભાગના ખેડૂતોએ ખેતી છોડી મજૂરી કરવા મજબૂર બન્યા છે. સતત પાણીની બૂંદ બૂંદ માટે તરસતો લાખણી તાલુકો હાલમાં પાણી વગર રણ જેવો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં મોટા ભાગે પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા લોકો અહીં વસવાટ કરે છે, પરંતુ સતત પાણીની અછતના કારણે ખેડૂતો અને પશુપાલકો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગામોમાં ખેડૂતોના ખેતરોમાં હાલ 8 લાખના ખર્ચે બનાવેલા બોર પાણી વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે, જેના કારણે આ ગામના ખેડૂતો ખેતી અને પશુપાલન છોડવા માટે મજબૂર બન્યા છે. આ ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષથી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેના કારણે પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તે પણ સમજાતું નથી. તેના કારણે હાલમાં મોટા ભાગના ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લો એ ખેતીની સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે.
મોટાભાગના ખેડૂતો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા લાખણી વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ છે, તેના કારણે હવે પશુપાલનનો વ્યવસાય કરવો પણ ખેડૂતોને અઘરો બન્યો છે, કારણ કે પાણી વગર ઘાસચારાની દર વર્ષે અછત સર્જાય છે, જેના કારણે પશુપાલન કરવું પણ પશુપાલકોને મુશ્કેલી ભર્યું બન્યું છે। વર્ષો પહેલા જ્યાં પાણીના તળ ઊંચા હતા ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં પશુપાલન કરતા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રમાણે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, તેના કારણે હવે પશુપાલકો ધીમે ધીમે પોતાના પશુઓ વેચવા માટે મજબૂર બન્યા છે। ત્યારે પશુપાલકો માંગ કરી રહ્યા છે કે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે, પરંતુ જે પ્રમાણે પાણીની અછતના કારણે પશુપાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે, તે ન કરવો પડે તે માટે કેનાલો મારફતે પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અમરાભાઈ રબારી, ગોમ ધૂણસોલ। સાહેબ, પાણીની તો ખૂબ પરિસ્થિતિ છે। હવે 1100ના 1200ના બોર કરીએ, પાણી છે નહીં, તળ જતા રહે ઊંડા, 20-20, 25-25 માલ રાખતા હતા। હવે માલ રાખવામાં અમે ગતું નથી, સારું શું એટલે માલ પશુપાલનમાં કોઈ રાખવાની હવે અમારે ખૂબ બીજું કોઈ મજૂરી અમારી છે નહીં, અભણ વસ્તી છે અમે, એટલે અભણ વસ્તીને બીજું રાખવું શું છે, મજૂરી કોઈ લઈ જાય નહીં, માલ રાખતા હતા એ બધું પૂરું થઈ ગયું। હવે ખૂબ કોઈ પાણીની તો અમારે ખૂબ સમસ્યા છે, બાકીનું કોઈ અમારે આ ધંધો કરવો છે માથે, અને આ પાણીના 1100-1200ના ફૂટના બોર કર્યા, માલ અડધો રાખ્યો, અડધો વેચ્યો। હવે કોઈ સાહેબ આ જરૂર છે નેર બીજી કોઈ આલે ને કોઈ ઉપરથી ભગવાન અને અંદર મહારાજ વરે તો છે ને કે કોઈ પાણીના બીજા તો છે નહીં, અને બોર કરીને અમે થાકી રહ્યા છે। હવે કોઈ બોરનો અમારી કોઈ હિંમત જ નથી બોર કરવાની, કોઈ બોરમાં છે નહીં। મારું નામ તલસાભાઈ પુરોહિત છે। હવે આપણે પાણીની વાત જાણીશું કે પાણીમાં અહીંયા ખેડૂતોને જમીન બધાને ઓછી છે, કોઈ મોટા ખેડૂત છે જ નહીં, અને બોરના ખર્ચા મોટા છે, અને એક બોર બનાવે તો મિનિમમ 8 થી 10 થી 12 લાખ રૂપિયા થઈ જાય છે। એટલે બોર બનાવે તો પણ બોરની અંદર તળિયે પાણી નથી, એટલે કેનાલો આપી છે ચારે બાજુ, પણ અહીંયા જે વચ્ચેના 20-25 ગામડા એવા છે કે ત્યાં કોઈ કેનાલનો ફોટિયો નથી, અને ફોટિયા સિવાય ખેતર સુધી પાણી પહોંચી ન શકે, અને પાણી ના હોય તો જીવન ના હોય। ધારો કે અત્યારે તબેલા બનાવતા હોય, 2-4 ભેંસો રાખીને જીવન ગુજરાન ચલાવતા હોય, અત્યારે ભણેલા છોકરા ઘણા બધા હોશિયાર માણસો પણ ઘરે બેઠા કોઈ નોકરી કે વ્યવસાય એવું છે નહીં, એટલે પાણી આપે તો માંડ એમનું જીવન સારું ચાલી શકે, અને ખેડૂતો પશુપાલન રાખી શકે, અને બનાસ ડેરીને પણ મોટો ફાયદો થાય। 2 ઢોર રાખતા હોય તો 5 ઢોર રાખી શકે એમ। એટલે અત્યારે આ જમીન અહીંયા દેખાય છે બધી સૂકી પડી છે, એટલે પાણી હોય તો સારું। મારું નામ સુથાર હંસાભાઈ। પાણીની પરિસ્થિતિ અહીંયા નાના ખેડૂત વધારે સંખ્યામાં છે। હવે નાના ખેડૂતને બોર કરવામાં એમને પોકી વળાય એમ નથી, અત્યારે 10 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા બોર ના થાય એ નાનો ખેડૂત ના કરી શકે, એટલે કેટલાના ખેતર કોરા, મારું પોતાનું ખેતર કોરું જ પડ્યું છે, પણ અહીંયા નહેર 1.5 કિલોમીટર દૂર પડે, આ નહેરમાંથી જો સરકાર જો પાણી આપે તો આ નાના ખેડૂતને મોટો સપોર્ટ રહે, અને એ જીવી પણ સારું શકે। એટલે મેન પરિસ્થિતિ પાણીની વધારે છે, એમાં શિયાળુ સિઝન જો નબળી પાકે એમાં પણ આ બીજા ધંધા પણ ચાલતા નથી, એટલે જો આ સરકાર જો નાના ખેડૂત સામે લમણો વાળે અને વાત ધ્યાનમાં લે તો હું માગણી કરું છું। મારું નામ હળમતભાઈ હેમાજી। અમારે હવે આવી પરિસ્થિતિ છે કે હવે પાણી જ છે નહીં, અને નહેર પડે છે 2 કિલોમીટર છેટી, અહીંયાથી પાણી લેવા જાઓ તો અમારો ખર્ચો થાય 8 થી 10 લાખ રૂપિયા, બોર કરવો હોય 10 લાખ રૂપિયા થાય, એટલે અમારે પશુપાલન રાખવું હોય ને તો કાઠો કોમ છે। અમારે બાજરી વાવવી હોય તો 1 થેલીના છે 650 રૂપિયા, અને વેચવા તો તારા અમારે મણના ભાવ નથી આવતા। આવી પરિસ્થિતિ છે, સરકાર જો ધ્યાન લે તો ખેડૂત માટે સારું છે। પાણી વગર કેટલી જમીન પડી રાખવી? પાણી વગર તો 5 વીઘા પીએ છે, 10 વીઘા પડી છે, ત્રીજા ભાગની પીએ છે, બાકી તો પાણી વગર શાંતિ પાવાની, એના ખર્ચે પૂરા થતા નથી ખાતર બિયારણના। કેટલા ફૂટે પાણી છે? પાણી 1000 ફૂટે, બોર કરવો તો 12-13 લાખ રૂપિયા થાય, ક્યાંથી લાવવાના નાના ખેડૂતને?